કોઈ કહેશે? ગઈકાલે ક્યાં હતા, કેટલે અટક્યા હતા, કોઈ કહેશે? હા વિશાલભાઈ, ઓપનિંગ તમારાથી થાય છે ને? ઓપનિંગ બેટ્સમેન છે. નહીં, તમે 3 થી 4 વખત કીધું, હું રાતો જોઉં છું, હું વધારે નથી જોતો. પછી કીધું કે કઈ ના બરાબર છે, પણ સારું છે. બીજા મિત્રો પણ આ રીતે કરે ને તો સારું લાગે. હાજી, હા, એટલે મોકો મળે છે મને, એટલે પછી હા મોકો મળે તો તમારે લાભ લઈ જ લો. ચોક્કસ. જી બિલકુલ. એટલે હાજી, આપણે જે સમજ્યા હતા એમાં તન અને મનની જે બંને વાસ્તવિકતા, આપણે સ્વરૂપનું આપણે સ્વરૂપ થોડો મોટે અવાજેથી બોલજો. આપણે માનવ જે છે એ તન અને મન એ બે વાસ્તવિકતાનું સંયુક્ત સ્વરૂપ છે. એ વસ્તુને આપણે સુદૃઢ કરવા માટે આપણે માની શકીએ, જાણીને માની શકીએ. એટલે એના માટે આપણે એની ડિટેલિંગ કરીએ. ડિટેલિંગની અંદર બંને જે વાસ્તવિકતા અલગ અલગ છે એની માટેની આપણે જરૂરિયાતો પહેલા સમજ્યા, જરૂરિયાતોથી ઈચ્છાઓને સમજ્યા, ઈચ્છાઓથી ક્રિયાઓ અલગ અલગ છે એને નક્કી કરતા ગયા. ક્રિયાઓની અંદર બી તનની ક્રિયાઓ, મનની ક્રિયાઓ, અને પછી તન અને મનની સંયુક્ત ક્રિયાઓને બી આપણે અત્યારે તો ગઈકાલે આપણે જે જોયા તન અને મનની સંયુક્ત ક્રિયાઓની વાત કરી હતી. અને એમાં જે તન અને મનની જે સંયુક્ત ક્રિયાઓમાં છે, એટલે હજી સુધી એવું દેખાયું કે આપણે શરીર ઈશારો કરે છે, અને એ જે ઘટના ઘટી છે, જે શરીરનો ઈશારો જે છે એને મન સમજની અનુસાર એની પર નિર્ણય લે છે. એટલે તન અને મનની સંયુક્ત ક્રિયાઓમાં આપણે જે ખાવું, પીવું, વિચાર, બોલવું, બેસવું અને ઉઠવું જે વાત કરીએ છીએ, એમાં શરીરની સંકેત છે, શરીરથી સંકેત છે, સમજપૂર્વકનો નિર્ણય લેવાય છે. આપણે ત્યાં અટક્યા હતા. બસ છેલ્લું આપણે ત્યાં, પછી એની માટેના બધા આપણે જેટલા બી ઉદાહરણો બીજા અલગ અલગ હતા એની અંદર ડિસ્કશન્સ કરી. અને પેલું તમે જે વાત કરી ને એમાં એક મુદ્દો જોડી દઉં, અને પછી આપણે હજી અટક્યા હતા, હું તમને કહું, આગળ અટક્યા હતા કે આપણે આજે પાછલા એક અઠવાડિયાથી જે એક્સરસાઇઝ કરી રહ્યા છીએ તન મનને વચ્ચેનો ભેદ પકડવાનો, અને પછી એનો ગઈકાલ આપણે એક નિચોડ પણ કાઢ્યો હતો 4 લાઈનમાં. હે ને? એ નિચોડ તમે જુઓ, યાદ કરી જુઓ, તમને યાદ હોય તો. હું જીવન છું. શરીરને આપણે સાધન સમજવાનું. શરીર એ સાધન છે. હાજી. અને આપણી ઈચ્છા તો સુખપૂર્વક જોવાની છે. હાજી. એટલે આપણે શરીરના ભરણ પોષણ માટે જેટલું બી આપણે કાર્ય કરવાનું છે, ભૌતિક જરૂરિયાતનું જેટલું બી શ્રમ કરીને આપણે જે કરવું છે, એ આપણે સમજપૂર્વક એ વસ્તુ કરવાની થાય. બિલકુલ. સાધન તરીકે ઉપયોગ કરવાનો છે, એ રીતની સમજ આપણે ધીરે ધીરે કેળવવી છે. ગઈકાલે એક નિચોડ કાઢ્યો હતો કે જે મંત્ર આપણે યાદ રાખીએ ને તો આપણને આખો દિવસે એ મંત્ર યાદ આવી જાય. ત્યારે પાછા આપણે હોશમાં આવી જઈએ, અને એ સિવાય બેહોશી છે. જો તમે જે વાત કરી ને કે તનના ઈશારા પકડવાના, તો તન મન વચ્ચેનો જે કંઈ આદાન પ્રદાન છે ને, એ ફક્ત આવા સંકેતો રૂપી જ છે. એકબીજાને જે કંઈ ઈશારા કરવાના છે, અને એ મતલબ એકબીજા સાથેનો જે કંઈ એમનો આદાન પ્રદાન છે, એ સંકેતોના રૂપમાં જ છે. શરીરથી સંવેદનાના રૂપે જે કંઈ સંકેતો છે એ મન પકડે છે. મન એટલે જીવન, હે ને? અને એ બી એક ચોક્કસ પ્રકારના કોડ સ્વરૂપે હોય છે, હે ને? ગરમી લાગે છે તો ગરમીની ભાષા નથી જતી. ત્યાં એક ચોક્કસ પ્રકારનો જે છે એ ધારો કે એ સંવેદનાનો જે કંઈ હોય સ્વરૂપ, એ બ્રેઇનમાં ચોક્કસ પ્રકારના કોડ સ્વરૂપે પહોંચે. બ્રેઇન એની આગળની પ્રક્રિયા કરે અને એક કોડ સ્વરૂપે જીવનમાં પહોંચે. જીવન એને ડિકોડ કરે, હે ને? એને સમજે, એને વાંચે. એ જે મેસેજ આવ્યો ને બ્રેઇન પાસેથી, અને એને વાંચી અને પછી એમાં જે કંઈ એની જેટલી સમજ હોય એ પ્રમાણે ફરી પાછો બ્રેઇનને મેસેજ મોકલે. અને એ બી ક્યાં મોકલે પણ આગળ આપણે સમજીશું. બ્રેનની અંદર એક પ્રકારનો એક કેમિકલ હોય છે, અને એની અંદર એક પ્રકારની મલાઈ ટાઈપની વસ્તુ તરતી હોય છે, જેના ઉપર નીચે બંને બાજુ તંતુ હોય છે, અને એ તંતુની ઉપર એ પ્રવાહીમાં એનો મેસેજ છોડવામાં આવે છે, તન અને મન બંને દ્વારા. અને પ્રવાહીમાં જે મલાઈ ટાઈપની તરતી વસ્તુ છે, જેના ઉપર નીચે તંતુ હોય છે, એ તંતુ દ્વારા એ ઝીલાય છે સંકેત, અને એ ઝીલાઈને પ્રાણવાયુ દ્વારા મન સુધી પહોંચે છે. અને મન
પ્રાણવાયુના માધ્યમથી ફરી પાછું એ જ પ્રવાહીમાં પોતાનો મેસેજ મોકલે છે અને જેને પાછું એ તંતુઓ પકડે છે એ બ્રેઇનમાં જાય છે અને બ્રેઇન એના દ્વારા આગળ નિર્ણય લે છે ને આ પ્રમાણેની એક મોટી જે છે જાણકારી છે જે મેં આપની સાથે શેર કરી. તો ફક્ત શરીર સંકેત કરે છે એવું નથી, બંને વચ્ચે જે કંઈ આદાન પ્રદાન છે અને બંને વચ્ચે ફક્ત સંકેતોનું જ આદાન પ્રદાન છે, કોઈ ભૌતિક વસ્તુનું આદાન પ્રદાન નથી. ન તન જીવનને કોઈ ફિઝિકલ વસ્તુ આપે છે, ન જીવન તનને કોઈ ફિઝિકલ વસ્તુ આપે છે. હે ને આ વાત નીકળી એટલે મેં આપને સહેજ એમાં ઉમેર્યું. હવે ગઈકાલે આપણે પાછલા અઠવાડિયાની જે એક્સરસાઇઝ કરી રહ્યા છીએ તન મનને છૂટું પડવાની, એનો એક નિચોડ આપણે કાઢ્યો હતો ગઈકાલે સત્ર પૂરું થતા હે. તો કોઈ વ્યક્તિ હજી કહેશે નિચોડ શું હતો? વિશાલભાઈએ તો કીધું એમની રીતે, હે ને, બરાબર કીધું છે. ઓવરઓલ થોડો એને આપણે ડિટેલમાં થોડો આપણે એને મૂક્યો હતો. હા, દિલીપભાઈનું માઇક, જે મિત્રોનું માઇક અનમ્યુટ હોય પ્લીઝ માઇક મ્યુટ કરી દે. કેટલાક મિત્રોનું માઇક અનમ્યુટ દેખાય છે. હાજી, કોઈ કહેશે? આપણે ગઈકાલે સત્ર પૂરું થતી વખતે એક નિચોડ કાઢીને આપણે છૂટા પડ્યા હતા. શીતલભાઈ, મેહુલભાઈ, બૈજુભાઈ, વિશાલભાઈએ હમણાં જે વાત કરી બિલકુલ બરાબર છે. એમાં હજી કંઈક ઉમેરવું હોય તો ઉમેરી શકાય એમ છે. સર ગુડ મોર્નિંગ બધાને, વેરી નમસ્તે. ગુડ મોર્નિંગ. હાજી, મને એમાં એટલી એક વસ્તુ આવે છે કે અલ્ટિમેટલી જે કંઈ પણ વસ્તુ છે રાઈટ, એ પોતાની ઉપર જ ડિપેન્ડ થઈ જતી હોય છે. કે ભાઈ કોઈ પણ મુદ્દો હોય એને પ્રોપર તર્કથી સમજીને એ અર્થમાં જે જેવું છે એવું જ સમજીને જીવીએ અને સ્વીકારીએ તો જીવવાની મજા પણ આવે અને એને જીવનમાં આચરણમાં મૂકવું સહેલું પણ થઈ શકે. આટલું મને બેસે છે. હાજી, હા બૈજુભાઈ, એ તો છે જ. ઠીક છે મિત્રો, તો હું આપને હે ને ફરીથી એ રિપીટ કરું છું. ગઈકાલે સત્ર પૂરું થતા આપણે એક નિચોડ ઉપર આવ્યા હતા અને એ નિચોડમાં તમને કંઈ બાદ કરવા જેવું લાગે, ઉમેરવા જેવું લાગે તો તમે એમાં ઉમેરો અથવા બાદ કરો અને એનું તમે શેર કરો. દિલીપભાઈ પ્રજાપતિનો માઇક અનમ્યુટ છે, ભાવનાબેનનો માઇક અનમ્યુટ છે, કૃપા કરીને માઇક મ્યુટ કરી દે. તો મિત્રો ગઈકાલે આપણે જે નિચોડ કાઢ્યો ને એ આ રીતે છે અને હું છું, મારું શરીર છે, મારે જીવવું છે, શરીરનો સાધન તરીકે ઉપયોગ કરી રહ્યો છું. મારે સુખપૂર્વક જીવવું છે અને શરીરના ભરણ પોષણની જવાબદારી સ્વીકારેલી છે મેં, કારણ કે મારું સાધન છે. મારા સુખપૂર્વક જીવવા માટે થઈને સ્વયંથી લઈને સંપૂર્ણ અસ્તિત્વ ને સમજવાનો મારો મુખ્ય કાર્યક્રમ છે. એ મુખ્ય કાર્યક્રમમાં શરીરની ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા છે. માટે શરીરનું ભરણ પોષણ રક્ષણ કરવું જરૂરી છે અને એ અર્થમાં શરીરની જે જરૂરિયાતો છે, ભૌતિક આવશ્યકતાઓનું ઉત્પાદન પણ જરૂરી છે. પરંતુ શરીરની જે જરૂરિયાતો છે, ભૌતિક આવશ્યકતાઓ, એ ઉત્પાદન મારા મૂળ કાર્યક્રમ અસ્તિત્વને સમજવાનો, જ્ઞાન પ્રાપ્તિનો એનો એક ભાગ છે, નહીં કે મુખ્ય કાર્યક્રમ શરીરની જરૂરિયાતો પૂરી કરવાનો. મારો મુખ્ય કાર્યક્રમ છે સ્વયંથી લઈને સંપૂર્ણ અસ્તિત્વને સમજવું અને સમગ્ર અસ્તિત્વની વ્યવસ્થા સમજવી, પરમ સત્યને સમજવું અને એના ભાગ રૂપે શરીરની જરૂરી આવશ્યકતાઓનું ઉત્પાદન પણ કરવું. શરીરની જરૂરી આવશ્યકતાઓનું ઉત્પાદન મારો મુખ્ય કાર્યક્રમ નથી, મુખ્ય કાર્યક્રમનો એક ભાગ છે. જેથી કરીને આપણને ખ્યાલ આવે કે અત્યારે આપણે
ભૌતિક સંસાર સાથે જે અર્થમાં જોડાયા છીએ, શારીરિક આવશ્યકતાઓની પૂર્તિના અર્થમાં જે કંઈ કરી રહ્યા છીએ અને એને કેટલું વેઇટેજ આપવું. વાત પહોંચે છે મિત્રો? છોટુભાઈ આપનો માઇક અનમ્યુટ કરવું પડશે. નમસ્કાર. હાજી નમસ્કાર. હવે જે તમે હમણાં જે કહ્યું છેલ્લું જે હમણાં વિધાન એ જરા પચાવવું અઘરું છે. પચાવવું બહુ અઘરું છે, કારણ કે અભ્યાસ હંમેશથી એ રહ્યો છે કે પેલા શરીર તરફ જોઈએ અને પછી આ કાર્યક્રમમાં જોડાયા. આવી જાતની મારી યાત્રા રહી છે. એટલે હવે આ પચાવવું થોડું અઘરું પડે છે. અભ્યાસની વાત છે, બિલકુલ, એ તો છે જ. અને અત્યારે આપણી જે કંઈ વિચાર શૈલી છે, જીવન શૈલી છે, વાસ્તવિકતાથી બિલકુલ વિપરીત છે. આપણી તો ખરી, અને આપણે જે માહોલમાં જીવી રહ્યા છીએ એ બિલકુલ વાસ્તવિકતાથી વિપરીત વહેણ છે. હે ને? તો વહેણની સામે તરવાનું છે તો શરૂઆતમાં થોડું કઠિન તો લાગશે જ, પણ જેમ જેમ આપણે સ્વયંમાં અને આ વાતને ચકાસતા જઈશું, જીવતા ચકાસીશું, નિરીક્ષણ, પરીક્ષણ, સર્વેક્ષણ દ્વારા આપણામાં, આપણી આજુબાજુમાં અને વત્તા સંપૂર્ણ માનવજાતના સંદર્ભમાં, ત્યારે આપણને ખ્યાલ આવશે. તો ધીમે ધીમે આ વાત આમાં સ્થિર થશે, તો આપણને જે સાચી દિશામાં જવું છે એ દિશા સ્પષ્ટ થશે. અને હર પલ હર ક્ષણ એ ધ્યાન બનેલું રહે કે મૂળ કાર્યક્રમ મારો છે. અને મારો મૂળ કાર્યક્રમ શું છે? તો સમજવું, અને જેની સાથે જીવવાનું છે એને સમજવું, કારણ કે સમજ બરાબર સુખ છે. તો જેની સાથે જીવવાનું છે, સ્વયંથી લઈને, સ્વયં સાથે પણ જીવવાનું છે, સ્વયંથી લઈને સંપૂર્ણ અસ્તિત્વ કેમ છે, કઈ રીતે છે, એનું શું પ્રયોજન છે, અસ્તિત્વમાં જે કંઈ વસ્તુઓ છે એનો અંતર સંબંધ શું છે, જે કંઈ વસ્તુઓ છે એનો મારી સાથે એટલે માનવજાત સાથે શું સંબંધ છે, આ બધું જ સમજવાની વાત છે. અને આ સમજવો મુખ્ય કાર્યક્રમ છે. એની સાથે શરીર ધારણ કર્યું છે, અને આ સમજવાની પ્રક્રિયામાં શરીર ખૂબ મહત્વપૂર્ણ સાધન છે. તો એ સાધનને સાચવવું, એ સાધનનું ભરણ પોષણ, એ સાધનનું પોષણ અને રક્ષણ જરૂરી છે. તો એના અર્થમાં એની જરૂરિયાતોની પૂર્તિ પણ જરૂરી છે. તો એની જરૂરિયાતોની વસ્તુનું ઉત્પાદન કરવું, એ પ્રાપ્ત કરવી, અને પ્રાકૃતિક નિયમો અનુસાર, અને એ જરૂરી છે, પણ એ મુખ્ય કાર્યક્રમ નથી. એ મારા મુખ્ય કાર્યક્રમનો એક ભાગ છે. તો એને એટલું જ વેઇટેજ મારે આપવું, જેથી કરીને અસંતુલન ઊભું ન થાય. મેસેજ પહોંચે છે મિત્રો? હું એક અલગ સિચ્યુએશન આપની સામે મૂકીશ. હાજી. કાલે મારે વાત થયેલી એક અમારા પ્રિન્સિપલ નકુલભાઈ, રાપર, કચ્છમાં. હાજી. હવે અંતરિયાળ ગામોમાં અને આ કોરોના કાળમાં લગભગ ભૂખમરા જેવી સ્થિતિ છે. અચ્છા. હા. અને એમણે લગભગ 100-150 પરિવારોને આ રાશન કીટ આપી, એના ફોટા બધા મોકલ્યા, અને એવું લાગે કે દે આર હેન્ડ ટુ માઉથ. એટલે અસ્તિત્વ ટકાવી રાખવા માટે પણ ઝાંઝવા પડી રહ્યા છે ત્યાં. અને એ વિસ્તારમાં એમને 40 ગામોમાં લગભગ 150 કીટ વિતરણ કરી. અને લગભગ એમની સાથે વાત કરતા હું તો ધ્રુજી ઉઠ્યો કે આવી પરિસ્થિતિ એક સર્જાઈ છે, જ્યાં અસ્તિત્વને ટકાવી રાખવા માટેની પહેલી લડાઈ આપણા ગામોમાં ને અંતરિયાળ ગામોમાં ચાલી રહી છે. એટલે મને કંઈ સૂઝ્યું નહીં એમને કહેવાનું, તો મેં કીધું સારું, આપણે શું કરી શકીએ. તો એમણે એક સરસ વાત કહી, યોગેશભાઈ, કે એ લોકોની સ્કૂલ ત્યાં એ અંતરિયાળ વિસ્તારમાં, રાપરમાં, નીલપરમાં ગ્રામ સ્વરાજ સંઘ લગભગ 50 થી 60 વર્ષથી એ લોકોનું પરિવાર ચલાવે છે. અને એ એક ગાંધીવાદી સંસ્થા તરીકે એની સ્થાપના થયેલી. અને ત્યાં જે એમની આગળથી પસાર થઈ ગયેલા વિદ્યાર્થીઓ હજી પણ એમના સંપર્કમાં, અને આ બધા કામોમાં, આ જે વિતરણનું કામ થયું એ આ બધા સહકારથી થયું. તો મારો લગભગ 15-20 વર્ષનો પરિચય અને આ
જીવન વિદ્યા પછી હું 5-7 વર્ષથી એમને આ દિશા તરફ દોડતો રહ્યો. બરાબર છે. આ વખતે એમણે એવું નક્કી કર્યું કે આપણે હવે જીવન વિદ્યાનો એક શિબિર કરીએ અને અમારા ગામમાં જે અમારા વિદ્યાર્થીઓ છે, અમારા શિક્ષકો છે, બધાને સામેલ કરીએ અને આ વસ્તુને આપણે મૂકીએ કે સંવેદનશીલતાથી સંજ્ઞાનશીલતા તરફની હવે યાત્રા અમારા વિસ્તારને પણ જરૂરી છે. તો આવી જાતની એક વાત થઈ. બિલકુલ સરસ વાત. અને તમે જે કહો છો એ બી બિલકુલ સાચું છે. અને અત્યારે એ પરિસ્થિતિ પણ છે કે જ્યાં આગળ વ્યક્તિને પોતાના શરીરનું અસ્તિત્વ ટકાવી રાખવું, માનવ રૂપમાં બનેલા રહેવું, એ પણ અત્યારે અને ક્યાંક ક્યાંક કોક જગ્યાએ પ્રશ્ન છે. અને પણ એમાં જોવા જઈએ ને તો અને મુખ્ય તો એ માનવકૃત જે વ્યવસ્થા છે એનો જ આ પ્રભાવ છે. અને કે ગરીબી અમીરી વચ્ચે જે અત્યારે આ સંતુલન છે, અને તો એના મૂળમાં માનવકૃત વ્યવસ્થા જ મને તો દેખાય છે. અને ક્યાંક ક્યાંક એવી જગ્યાએ તમે કહો છો એવું કંઈ. અને બીજું કે આપાતકાલીન સ્થિતિ, કુદરતી આપત્તિઓમાં આ ટાઈપની પરિસ્થિતિ સર્જાતી હોય છે. એ તો શહેરમાં પણ સર્જાઈ શકે, ગમે ત્યાં સર્જાઈ શકે. બાકી સામાન્ય સંજોગોમાં જે અત્યારે ભૂખમરો છે, માણસ શરીરને ટકાવવા માટે જે ઝઝૂમી રહ્યો છે, અને ધરતીની આવી કોઈ ડિઝાઇન નથી, ધરતીએ આવી કોઈ ડિઝાઇન બનાવી નથી. ધરતીમાં તો સમૃદ્ધિની ડિઝાઇન છે. અને ધરતી પર માનવની આવશ્યકતાથી અધિક વસ્તુ ઉપલબ્ધ છે હર પલ હર ક્ષણ. અને 1000 કરોડ માનવ બિલકુલ ઠસ્સાબંધ જીવી શકે એ રીતે ધરતી ઉપર વસ્તુ ઉપલબ્ધ છે, જો માનવ સમજપૂર્વક એની સાથે જોડાય તો. અને નહીં તો આવી 1000 ધરતી પણ અત્યારે જેટલા માણસ છે, એક માણસને 1000 ધરતી ઓછી પડે જો સંગ્રહ સુવિધા પૂર્વક માનવ સુખી થવાનો પ્રયત્ન કરે તો. કારણ કે સંગ્રહ સુવિધા પૂર્વક સુખી થવાનું તૃપ્તિ બિંદુ અસ્તિત્વમાં નથી. ઇન્દ્રિયો પૂર્વક સુખી થવાનું તૃપ્તિ બિંદુ, અને જેની કોઈ લિમિટ જ નથી. અને માણસને બી ખબર નથી હું ક્યાં કેટલી સુવિધાઓ કેટલો સંગ્રહ કરીશ તો હું જઈને તૃપ્ત થઈ જાય, એનો કોઈ એને ખ્યાલ જ નથી. અને તો બ્રહ્મ વસ્તુઓ એને જેટલું હશે એટલું ઓછું પડશે. ઠીક છે, સરસ છોટુભાઈ, બહુ સરસ. બીજા કોઈ મિત્ર, કોઈ શેરિંગ? આટલા દિવસની ચર્ચા દરમિયાન કોઈ મિત્રને એવું લાગે છે કે હું અને જીવન બંને વચ્ચેનો ભેદ મને સ્પષ્ટ થઈ રહ્યો છે? હવે દિવસ દરમિયાન આ સવારે જે કંઈ ચર્ચા થાય છે એ આખા દિવસમાં હવે ધીમે 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 એ વધુ ને વધુ મારા ધ્યાનમાં બનેલી રહેશે. ઉઠતા બેસતા ખાતા પીતા કોઈની સાથે વ્યવહાર કરતા હોય, માનવ સાથે વ્યવહાર કરતા હોય, પ્રકૃતિ સાથે કાર્ય કરતા હોઈએ. ફાયદો થાય જ છે, બહુ જ બેનિફિટ થાય છે. કેમ કે હવે શું થાય છે કે શરીર અને અલગ અલગ કરીને કોઈ પણ કામ કરીએ ત્યારે વિચારવાની કોશિશ કરીએ છીએ કે આ શરીર માટે હું કરું છું કે આ પોતાના માટે કરું છું. એટલે બેનિફિટ થાય છે ડેફિનેટલી. અને આ એવું લાગે છે કે રોજ જેમ શરીરને નવડાવવું જરૂરી છે તો મનને પણ નવડાવવું જરૂરી છે. અને આ ચાલુ જ રહીએ લાઈફ લોંગ તો આખી લાઈફ સુધરી જાય છે. બિલકુલ બિલકુલ. હે તો એક તો તમે જે કહો છો એ પ્રમાણેની સ્પષ્ટતા કે આ શરીર હું જે કંઈ કરી રહ્યો છું શરીર માટે કરી રહ્યો છું કે મન માટે, હે ને, એક તો આ સ્પષ્ટતા એટલે ખ્યાલ આવે. તો હવે ખ્યાલ આવે કે મોટા ભાગની વસ્તુ અત્યારે આપણે હે મન તન માટે જ કરી રહ્યા છીએ. તો મન માટે શું કરવાનું છે એની સ્પષ્ટતા જરૂરી છે. હે ને, નહીં તો ઘણી વાર એમ થાય કે આ શરીર માટે કરી રહ્યો છું, આ શરીર માટે કરી રહ્યો છું, આ શરીર માટેની વસ્તુ પકડાય, પણ મારે શું કરવાનું છે, મારા માટેની વસ્તુ શું છે એ પણ પકડાવી એટલી જ જરૂરી છે. મયુરભાઈ, વાત પહોંચે છે? વાત પહોંચે છે ને? હું અત્યારે જે કરી રહ્યો છું, ખાઈ રહ્યો છું, પી રહ્યો છું, હે ને, તો એ શરીર માટે કરી રહ્યો છું એટલું પકડાયું. મારો કાર્યક્રમ અલગ છે, પણ મારો કાર્યક્રમ શું છે એની બી સ્પષ્ટતા બનેલી રહેવી જોઈએ. નહીં તો ખ્યાલ આવે કે આ શરીર સંબંધી કાર્યક્રમ છે, મારા સંબંધી નથી. પણ મારા સંબંધી શું છે એની સ્પષ્ટતા વગર ફરી પાછા આપણે ત્યાં તો અટકી જ જઈએ છીએ. તો મારો કાર્યક્રમ શું છે એ પણ આપણને સ્પષ્ટ બનેલું રહેવું જોઈએ. મયુરભાઈ, વાત પહોંચે છે? ઠીક લાગે છે? હા યોગેશભાઈ, થોડું નેટ પ્રોબ્લેમ હતો એના કારણે. બરાબર વાત છે. હા ને, તો બે સ્પષ્ટતા રહેવી જોઈએ. આ શરીર માટેનો છે
મારો પણ એક કાર્યક્રમ છે અને મારો કાર્યક્રમ શું છે અને એ પણ મારા ધ્યાનમાં રહેવું જોઈએ. ઠીક છે મયુરભાઈ? આમાં એકચ્યુઅલી આમાં તો ઘણી વખત એવું લાગે છે કે આખો દિવસ બીજો જીવન વિદ્યાના સેશન કરીને તો ઓછું પડે. હા હા હા, તો કાલે હું સમજવાની કંઈક વસ્તુ જરૂરી એવી છે. કામ, હા કંઈક જરૂરી કામ લઈને બેઠો તો કાલે, તો હા એ વખતે છે ને જે તમે હમણાં સોમ ભૈયાનું કંઈક વિડીયોનું લિંક મૂક્યું હતું ને ગ્રુપમાં, હા 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 વિવાહ ગોષ્ઠીનું હતું કદાચ, હાજી તો હાજી હાજી તો ઈ શરૂ કર્યું ને તો હા એમ થાય કે બસ આજ જોતા રહ્યો. આમાં બિલકુલ સમજ એટલી બિલકુલ બધી, ક્લેરિટી એટલી બધી મળે છે બિલકુલ કે બીજું કઈ કામ કરવાની ઈચ્છા જ નથી થતી. બિલકુલ બિલકુલ સમજનું સુખ એવું છે અને સમજનું સુખ એવું છે કે એમ થાય કે લીધે જ રાખીએ. એટલે એના ઉપરથી તો કહે છે કે જ્યારે જ્ઞાન સ્વાદનો જ્યારે તમને એકવાર એ થઈ ગયો ને, ચસ્કો લાગી ગયો, પછી એની સામે બાકી બધા જ સુખ ફીકા છે. પણ જ્ઞાન સુખ જે છે એ પણ ધ્યાન અપાવે છે કે એ શરીરનું પણ ધ્યાન રાખવાનું છે, સંબંધોનું પણ ધ્યાન રાખવાનું છે, હે ને? એટલે જ્ઞાન સુખ એવું નથી કહેતું કે હવે મારા સિવાય બાકી બધું છોડી દો. જો એ કહેવામાં આવે છે કે હવે તમે ફક્ત મને જ ધ્યાનમાં રાખીને જીવો, ઉઠો, બેસો, અને શરીર નકામું છે, શરીર સંબંધી સંસાર નકામો છે, આ જનરૂપી જાળ નકામી છે, સંબંધો બધી ફસાવટની છે, તો કંઈક જે છે સાચું સમજવાની જગ્યાએ કંઈક બીજું સમજી રહ્યા છીએ અને એના ઉપર ધ્યાન જવું જોઈએ. સાચું જ્ઞાન એમ કહે છે કે શરીર પણ જે છે બધાની પોતપોતાની ઉપયોગિતા છે, એ ઉપયોગિતા સાથે જીવો તમે. બહુ સરસ મયુરભાઈ. પોષકભાઈ કઈ કહેતા હતા? મિત્રો વિશાલભાઈ, શીતલભાઈ, હું આવું આપની પાસે. પોષકભાઈ કઈ કહેતા હતા અને હા, હા એટલે મને આપને એમ જ કહેતો હતો કે પ્રતિક્ષણ આપણું ધ્યાન જાય છે તરફ. બિલકુલ. શરીરને કદાચ દિવસમાં 1 અથવા 2 વાર સ્નાન કરાવવું પડે, પણ મનને તો પ્રતિક્ષણ સ્નાન કરાવવું પડે. બિલકુલ. અને એમાં જિંદા રહેના ઓર જીના, મારી ગતિ જે છે એ હા જીવ ચેતનાથી માનવ ચેતના તરફની છે. હા તો એમાં મોમેન્ટ ટુ મોમેન્ટ હજુ બી મને ગુસ્સો આવે છે, હજુ બી હું કોઈ વખત એવું વર્તન કરું છું તો કરી દઉં છું, એના પછી પકડમાં આવે છે. સાચી વાત છે. અમુક વખતે એવું થાય છે કરી જવા જતો હોય એની પહેલા ખબર પડવા માંડે છે કે બિલકુલ આ આપણા માટે નથી. બિલકુલ પછી બિલકુલ જમવા બેઠા હોય તો આપણને ખબર પડે કે અસ્તિત્વમાં આપણું, તમે હમણાં જે કીધું કે આપણો મૂળ ઉદ્દેશ શરીરને સાચવવાનો છે, એ આપણો લક્ષ્ય પૂરું કરવા માટે. એક્ઝેક્ટલી. તો જ્યારે આપણને જીભ એમ કહેતી હોય કે હજુ 2-4 દબાઈ દો, પણ એ વખતે આપણી સમજણ કે ભાઈ મારી ઉપભોગ કરવો નથી, ઉપયોગ કરવો છે. બિલકુલ તો બિલકુલ શરીરની ઉપયોગિતા માટે શું જરૂર છે? બિલકુલ. તો આજુબાજુ જ્યાં ઓફિસમાં ગાડી ચલાવતા હોય ત્યાં, અથવા જીવન સ્નાન કરવા જઈએ તો બી હું જીવન વિદ્યા કર્યા પછી મને યાદ છે કે લગભગ અડધી ડોલથી વધારે મેં પાણી કોઈ દિવસ વેસ્ટ નથી. બરાબર છે. બિલકુલ. આમાં ખાલી પોષકભાઈ ધ્યાન એટલું રાખવાનું છે કે આ કંજુસાઈ કે કરકસર ના થાય. એટલે શરીરને હું સાફસૂફ કરવા માટે થઈને જેટલું જરૂરી છે એટલું પાણી તો વાપરવાનું છે. એટલે હા આગળ એ હા વસ્તુ કહેવા જઈ રહ્યો છું હા કે હા પહેલા હું જીવન વિદ્યા પહેલા બી પાણી બચાવ કરતો હતો, પણ હા હા અસ્તિત્વમાં નથી, હા અછત છે એટલે હા બચાવતો હા હતો. હા અત્યારે મારી શરીરની સ્વસ્થ માટેની જરૂરિયાત પૂરતું પાણી જરૂર છે અને પ્રકૃતિમાં એબન્ડન્સ છે. બિલકુલ બિલકુલ. બહુ એ સરસ. કોન્ટેક્ટ બદલાઈ ગયો એટલે અભાવનો અભાવ જતો રહ્યો બિલકુલ બિલકુલ માનસિકતામાં. બિલકુલ બિલકુલ. અને બહુ સરસ. આપે જે વાત કરી ને એના ઉપરથી 2 મુદ્દા ઉપર આપણે વાત કરી શકીએ. એક તો જુઓ તમે વાત કરી પોષકભાઈ, અને બાકીના મિત્રો 2 મિનિટમાં 2 મુદ્દા ઉપર વાત કરીને આપની સાથે પાછો આવશું. એક તો તમે જે અબન્ડન્સની વાત કરી, તો આ ધરતી ઉપર બિલકુલ સમૃદ્ધિની ડિઝાઇન છે. મતલબ જે જ્ઞાનાવસ્થા કરી આપણે, ધારો કે પ્રકૃતિને 4 અવસ્થામાં જોઈએ: જ્ઞાન અવસ્થા, પદાર્થ અવસ્થા, પ્રાણ અવસ્થા, જીવાવસ્થા. તો જ્ઞાનાવસ્થા કરતા જીવાવસ્થા અનેક ગણી છે. જીવ સંસાર માનવ સંસાર કરતા અનેક ગણો છે. જીવ સંસાર કરતા જે વનસ્પતિ સંસાર ખરો, પ્રાણ અવસ્થા, એ અનેક ગણી છે. અને પ્રાણાવસ્થા કરતા પદાર્થ અવસ્થા એ અનેક ગણી છે. હે, તો મતલબ માનવની જે જરૂરી વસ્તુ છે એ માનવની જરૂરિયાત કરતા અનેક ગણી છે. સમૃદ્ધિની ડિઝાઇન મૂકેલી છે. ફક્ત એને સમજવાથી આપણને ખ્યાલ આવે કે આમાં કાંઈ જે છે એ હું રહી જઈશ એ ભાવનાથી ભેગું કરી લેવાની કાંઈ જરૂર નથી. બિલકુલ મારી જરૂરિયાત કરતા અધિક માત્રામાં વસ્તુ ઉપલબ્ધ છે. હે ને? બહુ સરસ. બીજો એક મુદ્દો આપે કીધું કે અત્યારે જેમ જેમ હોશ બનેલો રહેશે ને,
હોશ બનેલો રહેશે. એમ જે છે, જો એક તો એનો ક્રમ છે કે જ્યારે આવી સૂચના ના હોય, આ પ્રકારના હોશની સૂચના ના હોય ને, ત્યારે ભૂલ થઈ જાય ને તો પણ ખ્યાલ ના આવે કે ભૂલ થઈ ગઈ. એક પહેલું સ્ટેજ આ છે. બીજું સ્ટેજ એ છે કે સૂચના હોવા છતાં, સૂચના પ્રત્યેની સ્વીકૃતિ હોવા છતાં આપણો જે અભ્યાસ છે, દેહાધ્યાસ છે, જે રીતે જીવી રહ્યા છીએ અને ભ્રમ જે રીતે આપણા રગમાં વ્યાપેલો છે, એના કારણે ભૂલ થઈ જાય છે, પછી ખ્યાલ આવે છે કે ભૂલ થઈ ગઈ. ત્રીજું સ્ટેજ એ છે કે ભૂલ થતી હોય છે ને આપણું ધ્યાન જાય છે કે ભૂલ થઈ રહી છે, એટલે અડધેથી રોકાઈ જઈએ છીએ. અને ચોથું સ્ટેજ એ છે કે ભૂલ થતા પહેલા જ ખબર પડી જાય છે કે આ હું ભૂલની દિશામાં આગળ વધી રહ્યો છું. અને તરત ત્યાં આગળ ભૂલની શરૂઆત પહેલા જ તમે રોકાઈ જાઓ છો. અને પાંચમું સ્ટેજ એ છે કે ભૂલ નામની વસ્તુ તમારા માનસિકતામાં રહેતી જ નથી. તમારી ડિઝાઇન જે કહેવાય, વિચાર, વ્યવહાર, વ્યવસાયની ડિઝાઇનમાંથી ભૂલ નામની વસ્તુ નીકળી જાય છે. તમે કમ્પ્લીટલી પ્રકૃતિની ડિઝાઇન સાથે, અસ્તિત્વની ડિઝાઇન સાથે તદાકાર થઈને, તલ્લીન થઈને તમે જીવો છો. મતલબ દૂર દૂર સુધી જેમ કે જીવાવસ્થા છે, માનવ સિવાયનો જે સંસાર છે, એમાં ભૂલની કોઈ ગુંજાઈશ જ નથી. કારણ કે એ બિલકુલ ક્ષણ એ પ્રકૃતિની સાથે, પ્રાકૃતિક નિયમો સાથે એકાકાર થઈને જીવે છે. અને તો સમજદારીની એક સ્થિતિ એવી છે કે જેમાં તમારે ભૂલમાં બી ભૂલ નથી થતી. તો આ 5 સ્ટેજ છે. અને એક તો ભૂલ થઈ ગયા પછી બી ખબર નથી પડતી ભૂલ થઈ ગઈ, સ્વીકારતા નથી. બીજું, ભૂલ થઈ જાય પછી ખબર પડે છે કે આ ભૂલ થઈ ગઈ છે. ત્રીજું, ભૂલ થતી વખતે ચાલુ ભૂલે પકડાઈ જાય છે. ચોથું, ભૂલ થવાની શરૂઆતમાં પકડાઈ જાય છે. અને પાંચમી સ્થિતિ એ છે કે ભૂલ થવાની કોઈ સંભાવના નથી રહેતી. ઠીક છે મિત્રો, આમાં કોઈ મિત્રોને કંઈ ઉમેરવું હોય તો ઉમેરી શકે છે. ઠીક છે, તો હા વિશાલ, આપણે શીતલભાઈ કંઈ કહેવા માંગી રહ્યા હતા. બસ એટલે મારે શેરિંગ એ જ કરવું હતું કે આપે જે હમણાં કીધું ને, તો હવે એટલું ખબર પડવા માંડી છે કે દિવસ દરમિયાન સમજો કે સવારે 1 કલાક આપણે આ સેશનમાં આવીએ છીએ, અડધો કલાક રીડિંગ કરતા હોઈએ છીએ બુકનું ને, અને સાંજે તો કે ભાઈ 2-2.5 કલાક આપણે ખાલી એક સમજનું કામ કરી રહ્યા છે, પણ બાકીનો તો બધું જે પણ ટાઈમ છે એ શરીર સાપેક્ષ જે જરૂર છે એના માટે જ જતો રહે છે. તો હવે એક એન્ટર પ્રત્યે ધ્યાન જવા માંડ્યું છે. બિલકુલ 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 બિલકુલ, બહુ સરસ. અને આ જ વાત છે, આ જ હોશની શરૂઆત છે કે હવે હું જે વસ્તુ કરી રહ્યો છું એ કયા અર્થમાં કરી રહ્યો છું, કયા અર્થમાં કરવાની છે, કયા અર્થમાં થઈ રહી છે. અને આ બધી જ વસ્તુ ધીમે ધીમે સ્પષ્ટ થઈ રહી છે. અને દિવસમાં 1 વખત, 2 વખત, 5 વખત, 10 વખત, 20 વખત, અને એ દરેક વખતે ધીમે રહીને જ્યારે જેમ જેમ વસ્તુ પકડાશે એમ તમારી સાચી દિશા પકડાશે. યસ સમીરભાઈ, સ્વાગત છે. અહીંયા 1-2 મોબાઈલ એપ છે આ કામની અંદર મદદરૂપ થઈ શકે એવી છે, ને મેં એનો પ્રયોગ શરૂ કર્યો છે અને આ દિશામાં જવામાં મને મદદરૂપ થઈ રહી છે, એટલે મિત્રોની જાણકારી અર્થે શેર કરવા માંગુ છું. એટલે મેં ખાસ કહ્યું, એક મોબાઈલ એપ છે, એનું નામ છે માઇન્ડ બેલ, MIND, માઇન્ડ BELL બેલ. એટલે આ માઇન્ડ બેલ નામની જે એપ છે મોબાઈલ, કારણ કે મોબાઈલ લગભગ આપણી સાથે રહેતો હોય છે, તો એ આપણે જે ટાઈમ ઇન્ટરવલ સેટ કર્યો હોય એ સમય, એ અલગ અલગ સમય દરમિયાન એ બેલ વાગે અને ત્યારે તમારે પેલું યાદ કરવાનું હોય છે કે ભાઈ હું કોણ છું ને મારું લક્ષ્ય શું છે. બહુ સરસ. ઘણી બધી વખત એવું થાય છે કે ઘણી આવેશભરી પરિસ્થિતિ હોય ને ત્યારે જ વળી અચાનક પેલો બેલ વાગે એટલે ચપકારો થઈ જાય છે કે ભાઈ હું કોણ છું, અને આ શરીર મૂલક વિધિ કરી રહ્યો છું કે મારા લક્ષ્યની દિશામાં હું વાત કરી રહ્યો છું. બિલકુલ 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 મેહુલ, આપણે સમીરભાઈ બહુ મહત્વપૂર્ણ, કારણ કે પેલું કન્ડિશનિંગ આપણું થઈ ગયું છે ને કે શરીર મૂલક જ હું જ શરીર છું એમ. બિલકુલ સાચી વાત છે. આ ઉપયોગમાં આવી રહી છે, ધેટ ઇઝ નંબર 1. અને બીજી એપ છે ડેલીઓ કરીને છે, ડેલીઓ. એ ડેલીઓ એપ છે, એમાં જે નક્કી કરેલો સમય હોય ને એ સમયે એ એપ આપણને યાદ કરાવતી હોય છે કે આજનો તમારો દિવસ કેવો રહ્યો અને તમે કઈ દિશામાં કામ કર્યું એમ. બિલકુલ. અને એમાં આપણી જે અલગ અલગ ચોઇસીસ હોય છે એ આપણે પછી ભરવાની હોય છે. તો એનાથી આ જે માઇન્ડફુલનેસ એટલે અવેરનેસ વાળી વાત છે ને, એ લક્ષ્યની દિશામાં જઈ શકાય છે એવો મારો અનુભવ છે. બસ આટલી જાણકારી શેર. બહુ સરસ. તો સમીરભાઈ, એ એપ આપણે ગ્રુપમાં મૂકી શકાય? હું એ ગ્રુપમાં એ શેર કરી દઈશ. ગ્રુપમાં એનો જે પ્રયોજન છે એની સ્પષ્ટતા સાથે એપ ગ્રુપમાં મૂકજો તો લોકોનું ધ્યાન જાય. હે ને? બહુ સરસ.
હવે તમે જે વાત કરી ને એ સંદર્ભમાં હું જે છે એ મને જે એક બે શેર કરવા જેવું લાગે છે આપની સાથે શેર કરું છું કે આપણને જે આપણા જે શાસ્ત્રોમાં હે ને ત્રિસંધ્યા દિવસમાં 3 વાર તમે સંધ્યા કરો અથવા પૂજા પાઠ કરો અથવા તો આજે 5 નમાજ દિવસમાં હે ને જે કંઈ જે કરવામાં આવે છે અને નમાજ શરૂ થાય ત્યારે જે લોકો એ જે સંપ્રદાયમાં માનતા હોય એ બધા કામ પડતા મૂકીને એમાં જતા રહે છે, એમાં જોડાઈ જાય છે. તો એની પાછળનો આશય દિવસમાં 5 વખત યાદ કરાવવાનો છે. મૂળ આશય માણસને યાદ કરાવવાનો છે કે તમે જે કરી રહ્યા છો અને એ ધ્યાનમાં રાખજો કે મૂળ કાર્યક્રમ શું છે અને તમે અત્યારે શું કરી રહ્યા છો. 5 વખત જેટલી વખત એ વાગે મૂળ આશય જે છે યાદ કરાવવાનો છે. માણસનું ધ્યાન દોરવાનું કે તમે સાચી દિશામાં જઈ રહ્યા છો કે ક્યાંક ફંટાઈ ગયા છો. અને દર 2 કલાકે 4 કલાકે જે કંઈ 6 કલાકે અને જે વ્યવસ્થા છે એ માણસને યાદ કરાવવાની વ્યવસ્થા છે. ઠીક છે વિશાલભાઈ, આપ કંઈ કહેવા માંગી રહ્યા છો? હા સર, એટલે એક શેરિંગ પર્પઝ જ હતું કે અત્યારે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે પહેલા કેવું હતું કે હું કઈ બી વસ્તુ થતી એટલે આપણે બંને વસ્તુ ઘર ડિસ્કશન કેવું થતું હોય ત્યાં એવું લાગે કે આપણે કેવા જેવું છે એટલે મુદ્દો મૂકતો એટલે ઇમ્પ્રેશન એવી થઈ ગઈ કે હવે આ બહુ જ્ઞાની થઈ ગયો છે. એટલે હવે એવું થઈ ગયું છે કે હવે હું શાંત રહું છું, ચૂપ રહું છું, પણ મનમાં આનંદ રહે છે કે જે વસ્તુ થયું છે ને જોયા પછી એમ થાય છે કે આ વસ્તુ આમ હતી. અને હવે સમય જોઉં છું કે કયા સમયે હવે આ વસ્તુ મૂકવી જેથી કરીને એવું ના થાય કે આ જ્ઞાની થઈ ગયો છે અને લોકો આપણે જ્યારે ત્યારે સલાહ આપવા માંડે છે. બિલકુલ. હવે મુદ્દો મૂકવાનો બી દેખાય તો જ મુદ્દો મૂકવાની ધ્યાન જાય છે, બાકી મુદ્દો બી નથી મૂકતા કે આપણે એક્ઝેક્ટલી આ આર્ટ છે. જી અને આ આર્ટ છે. આ આર્ટને ધીમે ધીમે આપણે અને જેમ અભ્યાસ કરીશું એમ આર્ટ પકડમાં આવશે કે કયા સમયે ધીમે રહીને કેટલો મુદ્દો મૂકવો, કેવડો મુદ્દો મૂકવો જેથી કરીને એને આપણો જે આશય પહોંચાડવાનો છે પહોંચાડી શકીએ. નહીં તો સામેવાળા છંછેડાઈ જશે. અને કયો રાઈટ ટાઈમ છે અને કેટલી વસ્તુ મૂકવી જેથી પચે. અને ભારેખમ વસ્તુ મૂકી દઈએ કોઈ અયોગ્ય સમયે અને તેનું રિએક્શન એવું આવી જાય કે તમે જિંદગી પર તમારો એમની સાથેનો સેતુ કપાઈ જાય. તો આ પણ એક પ્રકારનું આર્ટ છે. યોગ્ય સમય અને યોગ્ય પાચન યોગ્ય વસ્તુ મૂકવી, જોવી, ચકાસવી. એમ લાગે કે આ પચી છે તો પછી એનાથી આગળની વસ્તુ મૂકવી. એમ લાગે કે આજ નથી પચી તો પાછી ધીમે રહીને એને થોડીક વધુ સુપાચ્ય બનાવીને મૂકવી અને એની યોગ્ય સમયે મૂકવી અને ધીરજપૂર્વક આગળ વધવું. અને ફક્ત સામેવાળાને જ સમજદાર બનાવવાના છે એવી માનસિકતાથી નહીં. મૂળ કાર્યક્રમ તો મારે સમજદાર થવાનું છે. તો એક તો મારું આચરણ પહોંચશે ને એટલી મારી ભાષા નહીં પહોંચે. બિલકુલ. એટલે એકદમ ચોખ્ખું થઈ ગયું. એટલે આ જે શબ્દો આવ્યા એટલે એટલી તો ખબર પડી ગઈ કે આજી ગુણો ઘણી બધી છે. આવા રિએક્શન કેમ આવ્યું એટલે એ ચૂપ થઈ જવાની તો ખબર પડી ગઈ કે ભાઈ ચૂપ થઈ જાઓ. આ વસ્તુ નથી, હજી પ્રોબ્લેમ ઘણા છે આપણામાં. ઠીકઠાક કર્યા કરો. એ બી બહુ સરસ રીતે સમજાયું. એ લોકોએ જ સમજાવી આપ્યું કે ભાઈ તું હજી ઢોંગ ના કરી સામે. બિલકુલ. બહુ સરસ, બહુ સરસ. વિશાલભાઈ, ભારતીબેન કંઈ કહેવા માંગતા હતા? હા સર, ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. હાજી ભારતીબેન. વસ્તુની ઉપયોગિતા ઉપર સટીકથી ધ્યાન જાય છે. હાજી. પણ હજી જીવન હું છું એના પર કામ નથી થતું. વસ્તુ પર એકદમ સરસ થાય છે. જેમ કે 2-3 દિવસ પહેલા થયું કે મકાન તો આટલા વર્ષથી રહીએ છીએ, જૂનું છે, હવે શું કરીએ? તો કીધું મકાનનું પ્રયોજન શું છે? સુરક્ષા આપવી આપણને. તે તો આમાં ફૂલફિલ થાય જ છે, તો શા માટે જરૂર છે? સેમ 2 વ્હીલર લેવાની પણ વાત આવી તો એક એની ઉપયોગિતા તરત નજર આવે છે કોઈ પણ વસ્તુની. એટલે એક સારું પકડાઈ ગયું છે. પણ જીવનની જરૂરિયાતો ઉપર હજી એટલું બધું ફોકસ નથી થતું. જશે એનું કારણ છે બેન કે અત્યારે આપણે શરીર સાથે તદાકાર છીએ ને, એટલે અત્યારે આપણને ભૌતિક સંસાર સાથે તદાકાર છીએ. માટે ભૌતિક સંસારની જે કઈ વાત છે ને એ તરત પકડમાં આવે છે. ખ્યાલ આવ્યો? પણ હજી ભૌતિક સંસારથી ઉપર ઇન્દ્રિયાતીત સંસારને ઓળખવાની, એને સમજવાની હજી શરૂઆત થઈ નથી. આ તો જસ્ટ એ દિશા તરફ આપણે દ્રષ્ટિ નાખવાનું શરૂ કર્યું છે, એટલે એ પકડાતા થોડી વાર લાગશે. પણ છતાં હું તમને કહું કે જાણે અજાણે તમારી અંદર પકડાઈ રહી છે, માટે તો તમે રોજ સવારે આ સેશનમાં જોડાવશો. એ જીવનનો કાર્યક્રમ છે. આજે
સમજનું સુખ જીવને લેવાનું શરૂ કરી દીધું છે. તમે નિયમિત રૂપે સવારનું આ સત્ર એટેન્ડ કરો છો એ તમારી જાણબાર છે કે જીવનની જે જરૂરી વસ્તુ છે ને એ દિશામાં બી તમારું કામ થઈ રહ્યું છે. સમજાય છે? અત્યારે આપણે જે કંઈ ચર્ચા કરીએ છીએ સવારના 1 કલાકમાં, 1 કલાક દરમિયાન આપણે ક્યાં કોઈ ભૌતિક વસ્તુની આદાન પ્રદાન કરીએ છીએ? કરીએ છીએ કોઈ ભૌતિક વસ્તુનું આપણે નથી કરતું. અને છતાં નિયમિત રૂપે આપણે સવારે હેને આ સેશન માટે ભેગા થઈએ છીએ. એનું કારણ છે કે એમાં જીવનને પોતાની કામની વસ્તુ દેખાય છે, હે તો તરત જ આપણને આમાં જોડી રહી છે. બહુ સરસ ભારતીબેન, હે ને ધીમે ધીમે જેટલા જોડાયેલા રહેશો ને એટલું જે છે એ સરસ રીતે આગળ વધાશે. હાજી વિશાલભાઈ, સ્વાગત છે આપનું. હા યોગેશભાઈ, તમે ભૂલો વિશે જે વાત કરી અને હમણાં ભારતીબેને બી જે વાત કરી, તો આપણે જીવન વિદ્યામાં તો આ બધું કહે જ છે, પણ મેં હમણાં પતંજલિની એક બુક હાથમાં આવી તો એમાં પણ એવું સ્પષ્ટ લખ્યું છે કે સિયર, સાઇટ અને સીન. એટલે એવું કહેવા માંગે છે કે જ્યાં સુધી તમે તમારી જાતને શરીર માનો છો ને ત્યાં સુધી કશું સૌથી મોટામાં મોટી ભૂલ એ છે કે તમે તમારી જાતને શરીર માનો છો. બસ એમાં એ જ કહેવા માંગે. અને એટલે સિયર એટલે કે દ્રષ્ટા, તમે દ્રષ્ટા છો, તમે શરીર નથી એમ. એટલે સૌથી તમે જે 5 ભૂલો કીધી ને એમાં બી સૌથી મોટી ભૂલ જ્યાં સુધી આપણે શરીર માનીશું ત્યાં સુધી આ બધી ભૂલો થવાની જ છે. અને મોટામાં મોટી સમજણ બાબાએ કીધું છે એ પ્રમાણે એ જ છે કે તમે શરીર નથી, તમે જીવન છો. એ સમજણ, એ મોટામાં મોટી સમજણ એ જ છે. બિલકુલ બિલકુલ બિલકુલ. અને ભૂતકાળમાં બી જો આપણો જે આદર્શવાદ હતો ને, અત્યારે આપણે જે સમજી રહ્યા છીએ સહ અસ્તિત્વવાદ સમજી રહ્યા છીએ, અને કોએક્ઝિસ્ટન્સ સમજી રહ્યા છે. ભૂતકાળ અત્યારે આદર્શવાદ ચાલુ છે ને, ભૌતિકવાદ આદર્શવાદ 2 છે અત્યારે જે આપણા ઉપર હાવી થયેલા છે. તો આદર્શવાદમાં પણ આ વાત કહેવામાં આવી છે હે ને કે હું શરીર નથી, અને સુખ શરીરથી નહીં મળે. પણ એ જે રીતે કહેવામાં આવીને એમાં થયું શું કે પછી અતિવાદ થઈ ગયો. હે ને, જે લોકો ભૌતિકવાદમાં છે એ પોતાને શરીર માનીને ફક્ત ભૌતિક સંસાર આધારિત સુખી થવામાં જે છે એ ડૂબી ગયા, અને એ અતિવાદ થઈ ગયો. એક સાઈડ એક્સ્ટ્રીમ એ થઈ ગયો. આદર્શવાદ વાળાએ શરીરને કચડવાનો, લાગણીઓને કચડવાની, સંવેદનાને કચડવાની, શરીર ઉપર દમન શરૂ કરી દીધો. હે ને, આ શરીર જ મારા બધી જ જંજાળોનું મૂળ છે. મારા જીવનમાં જે મુશ્કેલી છે એ શરીરને કારણે છે. ન રહે બાંસ ન બજે બાંસુરી, એમ કરીને શરીરની સંવેદનાઓને કચડવાની, દમન કરવાનું, એ કાર્યક્રમ શરૂ થઈ ગયો. જ્યારે મધ્યસ્થ દર્શન સહ અસ્તિત્વવાદ એમ કહે છે કે શરીરની પોતાની ચોક્કસ ઉપયોગિતા છે, શરીરની સાથે જોડાયેલા આહાર, નિદ્રા, ભય, મૈથુનનું ચોક્કસ પ્રયોજન છે વ્યવસ્થાના અર્થમાં, અને 5 જ્ઞાનેન્દ્રિયો છે એની ચોક્કસ એની ઉપયોગિતા છે. તો એક પણ વસ્તુને કચડવાની નથી, એક પણ વસ્તુનું દમન કરવાનું નથી. અને અત્યારે જે મોક્ષ નામની જે માન્યતા છે ને, એમાં મુખ્ય માન્યતા એ છે કે આવાગમનથી મુક્તિ, શરીર ધારણ કરવાથી મુક્તિ. હે ને, કારણ કે મારા તમામ જે પાપ છે, મારો જે કંઈ પીડા છે એનું મૂળ શરીર છે. તો આપણે મોક્ષ મળી જાય તો ન રહે બાંસ, શરીર જ ના રહે તો પછી આપણને પીડા ના રહે. જ્યારે દર્શન એમ કહેશે કે ના, જે કંઈ છે પ્રકૃતિ સહજ જે કંઈ છે એ બધું જ ચોક્કસ પ્રયોજન હેઠળ છે. તો એનું પ્રયોજન સ્પષ્ટ થશે તો એની સાથે જીવતા ફાવશે. તો એમાંની એક પણ વસ્તુ સાથે સંઘર્ષ નહીં થાય. આજે કંઈક વ્યક્તિઓ નિર્વિચાર થવાનો પ્રયાસ કરે છે, અને વિચાર મૂળ છે એમ માની બેઠા છે કે આ વિચાર એ જ આપણી પીડાનું મૂળ છે. તો એકાગ્રતા દ્વારા, જેને અત્યારે તથાકથિત મેડિટેશન કહે છે, એના દ્વારા, બીજી રીતે, ત્રીજી રીતે વિચારથી દૂર ભાગવાની વાત છે. હવે એ પ્રકૃતિથી દૂર ભાગવાની વાત છે, કારણ કે વિચાર પ્રાકૃતિક છે. વિચાર કોઈ માણસે પોતે બનાવેલી વસ્તુ નથી. અને બાળક જન્મ્યા પછી 2 વર્ષે, 4 વર્ષે, 5 વર્ષે થોડું મોટું થાય એટલે પછી મા બાપ નક્કી કરે કે ચાલો હવે એને આપણે એની અંદર વિચાર નામની વસ્તુ દાખલ કરીએ અને એને વિચાર તો કરી દઈએ, એવું નથી. અને બિલકુલ જંગલમાં રહેતો માણસ હોય એને બી જે છે એની અંદર વિચાર ચાલે છે. વિચાર અસ્તિત્વ સહજ, પ્રકૃતિ સહજ વસ્તુ છે. તો એનો વિરોધ કરીને સુખી ન થવાય. એને ઓળખીને, એને સમજીને, એનું પ્રયોજન સમજીને એની સાથે તાલમેલ પૂર્વક સુખી થવાય. નિર્વિચાર થવાનો જે કંઈ પ્રયાસ છે, આ રીતે વિચારોથી પીડિત થઈને, ભાગેડવું થઈને પછી આપણે કે જેટલો સમય વિચારોથી મુક્ત રહીશું એટલો સમય સુખી રહીશું, મુક્ત થઈ નહીં શકાય. આ પ્રાકૃતિક ડિઝાઇન છે.
વિચાર પ્રાકૃતિક વસ્તુ છે, હે ને? એ જ રીતે સંબંધ, કંઈક વ્યક્તિઓ સંબંધમાં જીવતા નહીં આવડવાના કારણે સંબંધથી ભાગીને ગિરનાર જવું, હિમાલય જતો રહું, સંન્યાસ લઈ લઉં, હે ને? તો એ બી જે છે મૂળ વાત છે કે સંબંધનું ચોક્કસ પ્રયોજન છે. માણસ સંબંધ વિહીન માણસ નથી. સંબંધ બનાવવાના નથી, સંબંધને ઓળખવાના છે, અને સંબંધની ચોક્કસ ઉપયોગિતા છે. માનવ સંતાનની ડિઝાઇન એવી છે કે સંબંધ વિહીન એનો ઉછેર શક્ય નથી. એ જીવી ન શકે, ટકી ન શકે, હે ને? સંબંધ હોય તો જ ટકી શકે. અને જન્મતા વેત એનો પ્રકૃતિ સાથે સંબંધ છે, અને એ જે શ્વસન ક્રિયા શરૂ થાય છે એની સાથે જ પ્રકૃતિ સાથે એનું પ્રાણવાયુ અને એનું આદાન પ્રદાન શરૂ થાય છે. અને એ બાળકને પછી જે કંઈ એના જે માતા પિતા છે, હે ને, એનો ઉછેરે છે. તો સમજના અભાવમાં માણસ સંબંધોથી ભાગે છે, વિચારોથી ભાગે છે, શરીરથી ભાગે છે, ગમે તેટલો ભાગશે, ક્યાંય ભાગશે, અને પીડા એનો પીછો નહીં છોડે. પીડાથી પીછો ફક્ત સમજવાથી છૂટશે. અસ્તિત્વમાં જે વસ્તુ જે અર્થમાં છે એ અર્થમાં વસ્તુને સમજવી પડશે. તો સમજ્યા પછી એની સાથે સરસ મજાનો તમારો તાલમેલ બનશે અને સંવાદિતા બનશે, સંગીતમયતા બનશે. આપમેળે પીડા છૂટી જશે. પછી વિચારો સાથે જીવવું ગમશે, શરીર સાથે જીવવું ગમશે, સંબંધોમાં પણ જીવવું ગમશે. ઠીક છે મિત્રો? હેલો યોગેશભાઈ. હાજી અજયભાઈ. હા, આપણે જે ઘણી વ્યક્તિ એવી હોય છે કે જે લગ્ન કરવા માટે તૈયાર નથી હોતા, તો એના દિમાગમાં શું આવી જીવનથી ભાગવાની વૃત્તિ હોય કે પછી અંશમજ હોય, શું માની શકાય? એ પૂછવું પડે ને, એને જ પૂછવું પડે કે તમારે લગ્ન ન કરવા પાછળનું પ્રયોજન શું છે, હે ને? કોઈ પ્રયોજન હોય તો પ્રયોજન એમની પાસે સમજવું પડે. કોઈ ચોક્કસ પ્રયોજન હેઠળ એમ વિચારે કે ના ભાઈ મારે લગ્ન નથી કરવું, તો બરાબર છે, પણ એ પ્રયોજન શું છે, કયા અર્થમાં છે, અને એ આપણે ઓળખવું પડે. અધરવાઇઝ અત્યારે જે યંગસ્ટર્સ લગ્ન કરવાની ના પાડે છે એના મૂળમાં તો પોતાના માતા પિતાનું જીવન, આજુબાજુ અડોશ પડોશમાં જે કંઈ દંપતીઓ છે એનું જીવન, સમાજમાં જે કંઈ અત્યારે લગ્ન સંસ્થાની જે સ્થિતિ બનેલી છે, એને જોઈને એની અંદર એક વિચાર આવે છે કે આમાં કઈ ભલીવાર છે નહીં, હે ને? આનાથી દૂર રહેવું સારું. આ અર્થમાં અત્યારે કઈ યંગસ્ટર્સ મનોમન નક્કી કરે છે કે લગ્ન નથી કરવા. જિંદગીથી ભાગતો એવું ના માની લેવાય. શું? એ પોતે જિંદગીથી ભાગવા માંગે છે એવું ના માની શકાય. એટલે ભાગવા માંગે છે મતલબ લગ્ન એક વાત, સમજો કે હવે એનું પૂછવું. તમે કીધું ને કે આ પ્રમાણે. હા, સમજના અભાવમાં અત્યારે વ્યક્તિ અને પરિસ્થિતિ એ જ છે, હે ને? લગ્ન વસ્તુ શું છે, લગ્નનું પ્રયોજન શું છે, અને લગ્ન રૂપી ગાડીને સરસ રીતે સ્મૂથલી કઈ રીતે હંકારી શકાય, હે ને? એને લગતી કોઈ સમજ ક્યાંય પણ ન સમાજ પાસેથી, ન મા બાપ પાસેથી, ન એજ્યુકેશન પાસેથી યુવાનોને આપવામાં આવે છે, હે ને? તો હવે યુવાનોને જે છે બેન માઇક આપનું અનમ્યુટ કરી દો. 988 જે નંબર છે એમનો. છોટુભાઈ આપનું માઇક પણ અનમ્યુટ છે, મ્યુટ કરી દો પ્લીઝ. તો હું આપને કહું કે આજની તારીખમાં એક 2 વ્હીલર ચલાવવું હોય ને તો એના માટે બી ટેસ્ટ પાસ કરવી પડે છે, એના માટે લાયસન્સ લેવું પડે છે. 4 વ્હીલ ચલાવવું તો એના માટે લાયસન્સ લેવું પડે છે. લાયસન્સ જે છે એ થોડા સમય રિન્યુ કરાવવું પડે છે. પણ લગ્ન રૂપી જે ગાડી ચલાવવાની છે એના સંબંધી ન તો કોઈ સમજ આપવામાં આવે છે, ન કોઈ એને સર્ટિફિકેટ આપવામાં આવે છે કે હવે તું લગ્ન કરીને જીવવા યોગ્ય થઈ ગયો છે, હે ને? તું લગ્ન વસ્તુને સમજ્યો છે, કશું નહીં. તો આપણે કઈ રીતે સોલ્વ કરવું તો પછી જો કશું અવેલેબલ નહીં? સમજવાની વાત ને, આપણે આજે કઈ સમજી રહ્યા છીએ ને એ સમજવાના ક્રમમાં આગળ આવશે. જ્યારે પરિવાર નામની વાસ્તવિકતાને સમજીશું ને તો યંગસ્ટર તો કઈ રીતે સમજશે કે એ કઈ જોડાવાના થોડા હોય એ બધા યંગસ્ટર? ના, આજ કેમ તમે અત્યારે નથી સમજી રહ્યા? હું સમજી રહ્યો છું, પણ આપણે તો ઉંમર થઈ ગઈ એવું લાગે છે. ના, ઉંમર કઈ નથી, હે ને? જીવનને ઉંમર જેવું કઈ નથી. સમજવાનું કામ જીવનમાં થઈ રહ્યું છે. અને જ્યારે તમને એમ લાગે કે કંઈક સમજવું છે અને સમજવા યોગ્ય વસ્તુ સામે આવે ને તો કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ઉંમરે સમજવા તૈયાર છે. યંગસ્ટર જોડાવા જ નહીં માંગતા હોય. આ જ સમૂહમાં યંગસ્ટર છે. તમે યંગસ્ટર કેટલી ઉંમરના વ્યક્તિને યંગસ્ટર કહો છો? અરે આપણે સમજીને બી સમજાવી શકીશું ને.
આપણે બી સમજીશું 20-25 વર્ષ જઈ શકીશું તો ને. અજયભાઈ, આપણા આ સમૂહમાં 20-25 વર્ષના વ્યક્તિઓ છે ને. 20-25 વર્ષની ઉંમર તો તમે મોટી કહો છો. આપણા આ જે મધ્યસ્થ દર્શન છે ને, એમાં 10-10 વર્ષના બાળકો, 5 વર્ષથી બાળકો છે આમાં જોડાયેલા. હા ને, તો આપણે આના ઉપર આગળ ચર્ચા કરીશું અને તમે વિચાર કરજો. પણ એ લોકો જે લોકો જોડાયા છે એ નસીબદાર કહેવાય સાહેબ. હાજી, એ તો છે જ, એ તો છે. અને યોગેશભાઈ, આપણે બી જે જાણીએ છીએ, આપણે ભલે યંગસ્ટર નથી પણ આપણે યંગસ્ટર ને શીખવાડી શકીશું ને. અત્યારે જોડાયેલા છે જે બધા જ યંગસ્ટર સાથે તો કનેક્શનમાં છે જ. કોલેજમાં છું, મારા સંપર્કમાં ઘણા બધા વિદ્યાર્થીઓ છે. તો અમારા સેશનમાં કોઈ વખત આવા સેશન બી અમે રાખીએ છીએ. મેરેજ કરવા જોઈએ કે કેમ, આવા સેશન અમે પોતે બી રાખીએ છીએ. અને આ જીવન વિદ્યાના પ્રકાશમાં અમે કહીએ છીએ કે ભાઈ આ રીતનું છે અને એમને જે સચ્ચાઈ છે એ તરફ આંગળી અમે ચીંધીએ જ છે. બિલકુલ. અજયભાઈ, અત્યારે ગ્રુપમાં મેં હમણાં ગઈકાલે જ એક મેસેજ મૂક્યો છે, કદાચ 29મી તારીખે વિવાહના મુદ્દા ઉપર ગોષ્ઠી છે. હે ને, તે તમે અચૂક સાંભળજો. અને એમાં અગાઉ 2 એપિસોડ કેટલા વાગે એ બધી વિગત છે એમાં ગ્રુપમાં છે, તમે જોઈ લેજો. અને એની સાથે જોડાયેલા રહેજો તો તમને ધીમે ધીમે સ્પષ્ટતા વધશે. તો તમે જ્યાં તમને એમ લાગે કે હું અહીંયા આ લોકોને સમજાવવા જરૂરી છે, ત્યાં તમે વાત મૂકી શકશો. હા સમીરભાઈ, સ્વાગત. હેલો અજયભાઈની જે ચર્ચા છે, જે વાત કરી કે ભાઈ યંગસ્ટર્સ ને સાથે પનારો પાડવાનું, તો એ કહાની હર ઘર કી છે, માત્ર અજયભાઈ ની વાત નથી. પણ એમાં અગાઉ આપણે 18 તારીખે મંગળવારે જે ચર્ચા થઈ હતી કે ભાઈ આપણે આપણા પરિવારમાં, સંબંધમાં જે વ્યક્તિઓ છે એની સાથે જયારે ભ્રમિત રીતે વર્તે અથવા અજ્ઞાનવશ રીતે વર્તી રહ્યો છે, તો ત્યારે આપણે ધીરજપૂર્વક અસ્થિર થયા વગર, અસ્થિર એટલે ખાસ કરીને આપણે કોમન જે જોવા મળે તો ગુસ્સો અને સંતાપ. જો ગુસ્સો વ્યક્ત કરી દઈએ તો ગુસ્સો, અને અંદર રહેતો સંતાપ કર્યા વગર, સંબંધને તોડ્યા વગર, અને એને આચરણથી, ઉપદેશ દ્વારા સમજણ આપવી પડશે. અને ખાસ કરીને એવી સમજણ ત્યારે કેળવીશું જો કે ભાઈ એ શું કરે છે અને હું શું કરું છું, અને એ જે કરે છે એવું કેમ કરે છે, અને હું જે કરું છું એ કેમ કરું છું, એ જો પારખવાની કોશિશ કરીશું ને, તો હું માનું છું કે ત્યાં તંતુ બંધાય, એને સમજણના સ્તર ઉપર અને સમજાવવાના સ્તર ઉપર લાવી શકાશે. અને ત્યાંથી પછી યોગ્ય સમયે મેસેજ જો જતો રહેશે પેલા ઇન્જેક્શનની જેમ, તો હું માનું છું કે કામ થઈ શકશે એવો મારો અનુભવ અને સમજણ કહે છે. ધન્યવાદ. બિલકુલ થઈ શકે સમીરભાઈ, આપની વાત બિલકુલ સાચી છે. મૂળ વસ્તુ આપણા વડીલો દ્વારા, અને વડીલો દ્વારા અત્યાર સુધી યંગસ્ટર્સને જે મેસેજ પહોંચ્યો છે, એ મેસેજ એટલો જ પહોંચ્યો છે કે વડીલો પોતે સુખી નથી, એમની પાસે સુખની કોઈ ડિઝાઇન નથી, અને આપણને સુખી કરવા માંગી રહ્યા છે. અને તો આપણા વ્યવહાર વર્તનથી એ લોકોએ જોઈ લીધું કે આમની પાસે જે વસ્તુ છે નહીં અને આપણને આપવા માંગી રહ્યા છીએ, એટલે હવે આપણી કોઈ વાત એમને પહોંચતી નથી, આપણી વાતમાં એમને રસ નથી. હવે તો યુનિવર્સિટીમાં પણ આ જીવન વિદ્યાનો કોર્સ દાખલ કરી રહ્યા છે. હા, છે જ. પાછલા લગભગ હું માનું છું 4-5 વર્ષથી ઓલ ઇન્ડિયા લેવલે ટેકનિકલ એજ્યુકેશન થી માંડીને ધીમે ધીમે દરેક જગ્યાએ આની શરૂઆત થઈ ચૂકી છે. અને આપને જાણ કરવું કે અત્યારે યુનિવર્સલ સિલેબસ તૈયાર થઈ રહ્યો છે કેજી થી પીજી નો, અને કેજી થી પીજી નો, અને જીવન વિદ્યા આધારિત એટલે મૂળ તો જે છે અખંડ સમાજ સાર્વભૌમ વ્યવસ્થાના અર્થમાં, વસુદેવ કુટુંબકમના અર્થમાં યુનિવર્સલ કોર્સ, કે કોઈ પણ જગ્યાએ વાત મૂકો તો કોઈ પણ વ્યક્તિ માનવ માત્રને સહજ સ્વીકૃત થઈ જાય એ ટાઈપનો જે છે અત્યારે સિલેબસ તૈયાર થઈ રહ્યો છે. એ દિશામાં ખૂબ ઝડપથી કામ થઈ રહ્યું છે, ગહન કામ થઈ રહ્યું છે. હાજી પોષકભાઈ. એટલે મારે 3 વસ્તુ મૂકવી હતી યોગેશભાઈ. હાજી. કે ભાઈએ જે વાત કરી લગ્ન વાળી, તો એના માટે સોમભાઈએ જે હેપી મેરેજ વાળું 3 દિવસનું જે સેશન કર્યું એના વિડીયોઝ આપણા ગ્રુપમાં મૂક્યા છે ભાઈ. અચ્છા. એમાં ખૂબ સરસ ક્લેરિટી છે. અચ્છા, બહુ સરસ. બીજું એમણે કીધું યંગસ્ટર, તો નિકોરા શિબિરમાં સોમભાઈએ હાથ ઊંચા કરાવ્યા તો લગભગ 30% લોકો 20 વર્ષથી નાની ઉંમરના હતા. બરાબર છે. અને શિબિર વિશાલભાઈ કદાચ શિબિરમાં હતા, તો પહેલા દિવસે યંગસ્ટર છેલ્લે બેઠા હતા, અને બીજા ત્રીજા દિવસથી સોમભાઈની હજુ બી તમે ઓડિયો જોશો વિડીયો, તો સોમભાઈથી બિલકુલ નજીક યંગસ્ટર જે હતા એ બિલકુલ આગળ આવી ગયા. સમજવું છે, નથી સમજવું એવું નથી, બિલકુલ સમજવું છે, બાળકોને સમજવું છે. ને માનવ સંતાનની ડિઝાઇન છે, વાત નીકળી છે તો હું વાત કરું. માનવ સંતાનની ડિઝાઇન છે. માનવ સંતાન જન્મથી જિજ્ઞાસુ છે, અને જાણવા માંગે છે. મતલબ જેવી એને જીભ આવે ને
તરત જ એની આજુબાજુના વડીલોને તરત જ પૂછે છે એની તોતળી ભાષામાં, કાલી ગેલી ભાષામાં કે આ શું છે, આ કેમ છે, આ આવું કેમ છે, હે ને. જ્યાં નજર નાખે ત્યાં એને એમ થાય છે કે આ શું છે, આ કેમ છે. મા બાપ જે છે એ એમ ધીમે રહીને એને કહે છે ભાઈ હમણાં હવે શાંતિ રાખતું, હે ને. પોતાની પાસે એ જાણકારી નહીં હોવાના કારણે મા બાપ એને દબાવી દેશે અને 2-4 વાર એવા છણકા કરે છે કે તારા મોઢામાં જીભ રાખતું, હે ને, બોલ ના કર, તું બીજાને પૂછી લે. તો એમ કરીને એની જિજ્ઞાસા વૃત્તિને કુંઠિત કરે છે. બાકી બાળક જન્મથી જિજ્ઞાસુ છે, બાળક જન્મથી ન્યાયનો યાચક છે, સાચા કાર્ય વ્યવહારનો ઈચ્છુક છે, હે ને, સત્ય વક્તા છે. આ મૂળ ડિઝાઇન છે. પણ અત્યારે જે સંસારની ડિઝાઇન બની ગઈ છે એ બાળકની જે મૂળ ડિઝાઇન છે એનાથી વિપરીત ડિઝાઇન છે. તો બાળક જેમ જેમ મોટું થાય છે એમ એમ એની જે મૂળ ડિઝાઇન છે એ એની જે છે એ દબાતી જાય છે અને સરવાળે કોઈ એક સ્ટેજ ઉપર જઈને એ બિલકુલ ભ્રમિત થઈ જાય છે, હે ને. ઠીક છે. તો એ ત્રીજો મુદ્દો મારે એવું કેવું હતું કે જે કેમ નથી તો આપણા આચરણમાં નથી. બિલકુલ. એટલા માટે મારી દીકરી જયારે કરી તો મને એમ હતું કે નહીં સમજ પડે. તો પહેલી શિબિરમાં એની જે પકડ આવી તો મેં સોમભૈયાને પૂછ્યું, તો આપે હમણાં કીધું ભાઈને કે તમારા શરીરની ઉંમર છે, જીવનની કોઈ ઉંમર નથી. એટલે એમની આગલી ગતિની જો પાત્રતા હોય તો તમારા કરતા બી સરસ રીતે સમજી શકે છે. અને 2 વર્ષમાં મને એનું પ્રમાણ બી મળી ગયું. હું 2012 થી કરું છું, પણ 9 વર્ષમાં મેં નતું પકડ્યું એટલું બાળકો પકડ્યું. અને જીવનમાં હું આચરણ નથી કરતો તો ત્યાં તરત મારા બાળકો કહે છે પપ્પા આપણી અક્ષમ, હું ગુસ્સે થવા જવા મારા ફેસ ઉપર દેખાય એટલે તરત છોકરો બોલે મારો अपनी अक्षमता का प्रदर्शन ही क्रोध है. અને મારી દીકરીના સ્ટડી ટેબલ ઉપર જીવનવિદ્યાના સૂત્રો લખેલા છે. હા, અરે વાહ. તો ઘરમાં જે બહુ સરસ વાતાવરણ બનેલું રહે આના અર્થમાં. એટલે સમજી શકે છે, આપણા કરતા વધારે સારું સમજી શકે. બિલકુલ એમનો સમજી પૂર્વગ્રહ નથી એવું માનવું છે મારું. પોષકભાઈ, આમાં એવું છે કે જેમ ઉંમર વધે ને એમ કન્ડિશનિંગ વધે છે. ભ્રમિત કન્ડિશનિંગ, હે ને. એના કારણે જે કોરિસ્લેટ બાળક જેટલું ઝડપથી વસ્તુને શુદ્ધ રૂપમાં પકડી શકે, હે ને, જેમ મોટા થઈએ એમ એ વસ્તુ શુદ્ધ રૂપમાં ન પકડાય. ઠીક છે મિત્રો, તો આગળ વધીએ. મિત્રો, આપણે અને મૂળ વાત એ હતી કે અત્યાર સુધી જે કંઈ એક્સરસાઇઝ કરી એ એક્સરસાઇઝમાં આપણે આટલો નિચોડ કાઢ્યો કે હું છું, મારું શરીર છે અને મારે જીવવું છે, શરીરનો ઉપયોગ કરી રહ્યો છું, મારે સુખપૂર્વક જીવવું છે, શરીરનું ભરણ પોષણ કરવું છે, મારા સુખપૂર્વક જીવવા માટે મારે સંપૂર્ણ અસ્તિત્વને સમજવું એ મારો મુખ્ય કાર્યક્રમ છે અને શરીરના ભરણ પોષણ માટે ઉત્પાદન એ મુખ્ય કાર્યક્રમનો એક ભાગ છે, ને. તો આ રીતે આપણે આ વાતને જેટલો સમય આપણે યાદ રહે એટલો સમય યાદ રાખીએ તો આપણે જે ઈચ્છી રહ્યા છીએ ધીમે ધીમે એ દિશામાં આગળ વધી શકીએ. હવે મિત્રો, વાત છે કે આપણે આ સમજતા એવા પોઈન્ટ ઉપર આવી ગયા છે કે જ્યાં હું અને તન બે આપણને અત્યારે તાર્કિક રીતે, હે ને, હજી સમજવાની રીતે નહીં પણ સૂચનાની રીતે આટલી સ્વીકૃતિ બની છે કે હા આવું કંઈક છે. તો હવે આપણે ધીમે ધીમે બંનેને છૂટા પાડીને સમજવાની દિશામાં આગળ વધીએ. તો સૌ પહેલા, હાજી, કોઈ મિત્રને કંઈ કહેવું છે? તો સૌ પહેલા આપણે, હે ને, આપણે જે સમજી રહ્યા છીએ વ્યવસ્થા સમજી રહ્યા છીએ. માણસમાં, વ્યક્તિમાં વ્યવસ્થા, પરિવારમાં વ્યવસ્થા, સમાજમાં વ્યવસ્થા. કારણ કે વ્યવસ્થા બરાબર સુખ છે, અવ્યવસ્થા બરાબર દુઃખ છે. તો હવે માણસમાં વ્યવસ્થા, વ્યક્તિમાં વ્યવસ્થા સમજવાના ભાગરૂપે વ્યક્તિના 2 પક્ષ આપણને છૂટા પડ્યા. એમાં એક પક્ષ, જે પક્ષ ઉપર અત્યારે આપણું મૂળ ફોકસ છે, હે ને, જે પક્ષ સાથે જીવી રહ્યા છીએ, તો એ શરીર પક્ષ છે. તો શરીર પક્ષની વ્યવસ્થા, હે ને, શરીરનું સ્વાસ્થ્ય. તો શરીરના સ્વાસ્થ્યને બનાવી રાખવા માટે સ્વયંમાં, હે ને, સંયમ નામની વસ્તુ જોઈએ. સ્વયંમાં સંયમ હશે તો શારીરિક સ્વાસ્થ્ય બનેલું રહેશે. અને સંયમ એટલે શરીરની વ્યવસ્થાના અર્થમાં, શરીર સ્વાસ્થ્યના અર્થમાં શરીરના પોષણ, રક્ષણ અને શરીરના સદઉપયોગની જવાબદારી. શરીર મારું સાધન છે, અને તો હવે શરીરને સરસ રીતે સાચવવાની, એનો સદુપયોગ કરવાની મારી જવાબદારી છે. અને આ જે ભાવ સ્વયંમાં છે એનું નામ સંયમ છે. અને એના માટે કરવાનું છે શું? તો શરીરમાં વ્યવસ્થા બનાવવાની છે. શરીરમાં વ્યવસ્થા ઊભી કરવાની છે? ના, શરીરમાં વ્યવસ્થા બનેલી છે પ્રાકૃતિક રીતે.
બનાવવાની કોઈ જરૂર નથી, હે ને. શરીરમાં જે કંઈ ક્રિયાવાહી તંત્ર છે, શરીરનું એક પણ તંત્ર આપણે બનાવ્યું નથી, ક્યાંય બહાર બનાવીને અંદર ફિટ કર્યું નથી. આપમેળે વ્યવસ્થા બનેલી છે. એ વ્યવસ્થાને ઓળખવાની છે. એ વ્યવસ્થા જેવી છે એવી એને ઓળખી અને આપણા ઉઠવા બેસવા, ખાવા પીવા, હરવા ફરવામાં એ વ્યવસ્થામાં હું કોઈ રીતે ખલેલ ન પહોંચાડું, એ રીતે. અરે વસંતભાઈ, અજયભાઈ આપનું માઇક મ્યુટ કરી દો પ્લીઝ. અજય કુમાર હાથીવાલા, આપનું માઇક મ્યુટ કરી દો, હે ને. મિત્રો આટલું ધ્યાન રાખે ને, આ બી એક હોશનો જ ભાગ છે, હે ને. તો એને લઈને આપણી આ ચર્ચામાં ખલેલ ના પહોંચે. અજયભાઈ આપનું માઇક મ્યુટ કરી દો જો કઈ કહેવું ના હોય તો. પણ થતું નથી, ખબર નહીં. અચ્છા, એમાં આપેલું હોય છે, હે ને. તમે આજે થોડુંક કોઈને ઘરમાં પૂછી અને તમે એ વસ્તુ સમજી લો. તો મિત્રો, શરીર વ્યવસ્થાની વાત ચાલતી હતી. તો સંયમથી શારીરિક સ્વાસ્થ્ય છે. સંયમ એટલે શરીર પ્રત્યેની જવાબદારીનો ભાવ, શરીરના પોષણ, શરીરના રક્ષણ અને શરીરની સદુપયોગિતા પ્રત્યે એની એ જવાબદારી મારી છે, હે ને. એ જે ભાવ છે એ ભાવનું નામ સંયમ છે. અને એ ભાવના ભાગરૂપે આપણે શરીરની અંદર ક્રિયાવાહી તંત્રને જેટલું સરસ સમજીએ, શરીરને જેટલું સમજીએ, એટલું શરીરની જે નેચરલ ડિઝાઇન છે, શરીરમાં જે નેચરલ પ્રક્રિયા થઈ રહી છે, એમાં આપણો હસ્તક્ષેપ ઓછો હોય, દખલગીરી ઓછી હોય. અત્યારે સમજના અભાવમાં આપણે શરીરની પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરી રહ્યા છીએ, ઇન્ટરફિયરન્સ કરી રહ્યા છીએ, દખલગીરી કરી રહ્યા છે. મોટા ભાગના પ્રશ્નો શરીરની ક્રિયાને નહીં ઓળખવાના કારણે ઉભા થઈ રહ્યા છે અત્યારે. અને નેચરલ ડિઝાઇનમાં કોઈ અવ્યવસ્થા નથી. તો શારીરિક સ્વાસ્થ્ય માટે આપણે આટલા મુદ્દા ધ્યાનમાં રાખવા પડશે. બીજી એક વસ્તુ કે શરીર, ભૌતિક સંસાર વિવિધતાઓથી ભરેલો છે. ભૌતિક સંસારમાં ખૂબ વિવિધતાઓ છે. શરીર પોતે ભૌતિક સંસારનો ભાગ છે. તો કોઈ બે વ્યક્તિના શરીરની ડિઝાઇન, શરીરની પ્રકૃતિ એક સરખી ના હોઈ શકે. તો શરીર સ્વાસ્થ્યના અર્થમાં કોઈ બે વ્યક્તિની એક સરખી ડિઝાઇન ના હોઈ શકે, હે ને. શરીરમાં વાત, પિત્ત, કફ કરીને વસ્તુ આવેલી છે, હે ને. સપ્ત ધાતુઓનું એક સંતુલન બનેલું છે. વત્તા એ શરીર જે મા બાપ એ જે પરંપરામાંથી એ શરીર તૈયાર થયું છે, વત્તા એ શરીર જે પ્રકારનો શ્રમ કરી રહ્યું છે, વત્તા એ શરીર જે પ્રકારના વાતાવરણમાં ઉછરી રહ્યું છે, હે ને, ભૌગોલિક પરિસ્થિતિમાં, આ બધા મુદ્દાને ધ્યાનમાં રાખીને દરેક વ્યક્તિએ પોતાના શરીરના સ્વાસ્થ્યના અર્થમાં પોતાની આગવી ડિઝાઇન બનાવવી પડે. કોઈ એક વ્યક્તિ એક રીતે જીવે છે અને એ જ રીતે હું જીવીશ તો એનું જેટલું સ્વાસ્થ્ય છે એટલું મારું સ્વાસ્થ્ય થઈ જશે, એ આપણો ભ્રમ છે. કારણ કે શરીરની અંદર વાત, પિત્ત, કફ નામની જે વસ્તુ છે, હે ને, એનું સંતુલન, આપણું શરીર વાત પ્રધાન છે, પિત્ત પ્રધાન છે, કફ પ્રધાન છે, એને ઓળખવું પડે. સપ્ત ધાતુઓના સંતુલનને ઓળખવું પડે. એ ઉપરાંત આપણા શરીરની ઉંમર, એ ઉપરાંત આપણી જીવનશૈલી, હે ને, આખા દિવસમાં કેટલો શ્રમ કરીએ છીએ, કેટલું સૂઈએ છીએ, કેટલું ખાઈએ છીએ, કેટલું પીએ છીએ. તો આ પ્રમાણે આટલા મુદ્દા ધ્યાનમાં રાખવાથી આપણે શરીરનું સ્વાસ્થ્ય સાચવી શકીએ અને જીવનનો જે મુખ્ય કાર્યક્રમ છે એ દિશા પર ધ્યાન આપી શકીએ. શરીર આધારિત, શરીરની ક્રિયાઓ આધારિત, શરીર મૂલક એકરૂપતા શક્ય નથી. એમાં આપણને વિવિધતાઓ દેખાશે, હે ને. તો એ અર્થમાં એક થવાનો જે કંઈ પ્રયત્ન છે એ ભ્રમ છે. વાત પહોંચી? આટલી ચર્ચામાં કોઈ મિત્રને કઈ ઉમેરવું કરવું હોય તો? શરીર સ્વાસ્થ્ય સંબંધી અત્યારે ખૂબ સાહિત્ય ઉપલબ્ધ છે, ખૂબ. નેચરોપથીના નામે, એલોપથીના નામે, હોમિયોપથીના નામે, એલોપથીના નામે, દેશી વૈદુના નામે, દેશી ઉપચારના નામે, ડોશી વૈદુના નામે ખૂબ સાહિત્ય ઉપલબ્ધ છે. અને તો એનો અભ્યાસ કરીને તમે તમારા પોતાના શારીરિક સ્વાસ્થ્યની ડિઝાઇન નક્કી કરી શકો.
વાત પહોંચે છે મિત્રો? શારીરિક સ્વાસ્થ્યની વાત છે અને શરીર વ્યવસ્થાની વાત છે. કોઈ મિત્રને આટલી ચર્ચામાં કઈ ઉમેરવું, કઈ કહેવું હોય? ઠીક છે મિત્રો, તો અહીં આપણે આજની આ ચર્ચાને વિરામ આપીશું. આવતીકાલથી જીવન નામની વાસ્તવિકતા ને સમજવાની શરૂઆત કરીશું. અને જીવન નામની વાસ્તવિકતાને સમજવાની શરૂઆત એટલે અત્યાર સુધી આપણે જે વિચારી રહ્યા છે સ્વ સ્વરૂપના દર્શન. અને સ્વ સ્વરૂપ એટલે શું, આત્મ સ્વરૂપ એટલે શું, સ્વ સ્વરૂપના દર્શનની દિશામાં આવતીકાલથી આપણે કદમ માંડવાનું શરૂ કરીશું. અને એ અર્થમાં તમે તમારે જેટલું વિચારવું હોય, તમે જીવન વિદ્યા સાથે જોડાયેલા છો એટલે અગાઉ જીવન વિદ્યા દ્વારા આપણને આ સંબંધમાં જે કંઈ સૂચના મળી હોય એ સૂચનાને એક વખત તમે વાંચજો. અને તમારા ક્યાંય તમારી પાસે એને સાંભળવાનો કોઈ મટીરિયલ હોય એને સંબંધિત તે સાંભળીને આવતીકાલે તમે આવજો, જેથી વાત બહુ ઝડપથી પકડાય. પણ હવે આવતીકાલથી આપણે જેને જીવન વિદ્યા શબ્દ કીધો ને, જીવન વિદ્યા શબ્દ એટલે જીવનને જાણવાની જે વિદ્યા છે અને એ દિશામાં આવતીકાલથી આપણે આગળ વધીશું. આટલી ચર્ચામાં કોઈ મિત્રને કશું કઈ પૂછવું હોય કે વાત કહેવી હોય, મૂકવી હોય તે મૂકી શકે છે. ઠીક છે મિત્રો, 7:06 થઈ છે. તો અહીં આપણે આપણી આજની ચર્ચાને વિરામ આપીએ છીએ. સૌ મિત્રોને ધન્યવાદ.